હવે આપ સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. સરહદી કચ્છ જિલ્લામાં આ મહિના દરમિયાન વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોની ભરમાર જોવા મળી હતી. સારી મેઘમહેરના પગલે આ તહેવારોની ઉજવણીમાં ઉલ્લાસ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમી સહિતના પર્વની તૈયારી પણ આરંભી દેવાઈ છે. તો જિલ્લામાં 78મા સ્વતંત્રતા પર્વની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે કરવામાં આવી હતી. રમતગમત સંકુલ ખાતે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગાને સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કરવા સાથે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ લોકોનું સન્માન પણ કર્યું હતું. શ્રી રાજપૂતે પોતાના ઉદબોધનમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ આખા વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કરી કચ્છ સહિત રાજ્યની વિકાસ ગાથાના લેખાજોખા રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક કલેક્ટર અમિત અરોરાને અપાયો હતો. તો ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની કચ્છમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદના જવાનો સાથે અબડાસા તાલુકાના જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપ મંડળ, કચ્છ જિલ્લા ભાજપની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલિત BBM હાઈસ્કૂલ બિદડાની વિદ્યાર્થીનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઈ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તો અન્ય વિવિધ સંસ્થા દ્વારા પણ સરહદની રક્ષા કરતા જવાનો સાથે આ પર્વની ઉજવણી કરાઈ હતી. કચ્છ જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાના અતિથિ વિશેષ પદે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે કરવામાં આવ્યું હતું. સંત ત્રિકમ સાહેબના મંદિર સિંહ ટેકરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આ કચ્છના ત્રીજા પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે ઉપયોગી બની રહેશે. તેમણે આ પ્રસંગે વન વિભાગ દ્વારા 43 લાખ રોપાનો ઉછેર, વિતરણ તથા વાવેતર અંગેની જાણકારી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ આજના સમયમાં વૃક્ષોની મહત્તા તથા મહિમા વર્ણવીને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું. તો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ભુજમાં યોજાઈ હતી. ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકાર, અન્ય કલાકાર, પોલીસ બેન્ડ, રમતવીર, આઇકોનિક વ્યક્તિ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સામાજિક સંસ્થા તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કચ્છમાં તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષના બાકી કામ તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્ય સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. આ મીટિંગ પૂર્વે બાકી રહેતા કામ તાત્કાલિક પૂરા કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. તેમજ ચાલુ વર્ષના 2024-25ના 3213.59 લાખ રૂપિયાના સૈદ્ધાંતિક મંજૂરી પૈકીના 1999.82 લાખ રૂપિયાના કુલ 962 કામોની 62.23% જેટલી વહીવટી મંજૂરીની સમીક્ષા કરી તમામ કામના તબક્કાવાર ફોટો જીઓ ટેગિંગ કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં વર્ષ 2020-21ના વર્ષથી 2023-24ના વર્ષ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તાત્કાલિક અસરથી ખૂટતી કડીઓને દૂર કરી કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગા યોજના અંતર્ગત કચ્છની 57 ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા વધુ વૃક્ષોના ઉછેર કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રોજગાર દિવસની ઉજવણીમાં ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબ કાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા ગામોમાં કરવાના થતા સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ પશ્ચિમ કચ્છ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.